છત્તીસગઢમાં નક્સલી હુમલો, આઈઈડી બ્લાસ્ટમાં 2 જવાન શહીદ, 4ની હાલત ગંભીર, એરલિફ્ટ કરાયા। છત્તીસગઢના બીજાપુર જિલ્લાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાં નક્સલીઓ દ્વારા એક મોટો આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। આ આઈઈડી બ્લાસ્ટમાં સુરક્ષા દળના 2 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે 4 જવાન ઘાયલ છે। ઘાયલ જવાનોને એરલિફ્ટ દ્વારા રાયપુર લવાઈ રહ્યા છે। નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમીરકાના જંગલોમાં કર્યું છે। જણાવાઈ રહ્યું છે કે ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળને નિશાન બનાવતા આઈઈડી બ્લાસ્ટ કર્યો। છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળનું અભિયાન સતત ચાલી રહ્યું છે। આ અભિયાન હેઠળ એક દિવસ પહેલા બુધવારે સુરક્ષા દળે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સીમાવર્તી વિસ્તારમાં અથડામણમાં 12 નક્સલીઓને ઠાર માર્યા છે। આ અથડામણમાં 2 જવાન સતીશ પાટીલ, શંકર પોટાવી ઘાયલ થયા છે। ઘટનાના મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના જારાવંડી વિસ્તારના છિંદવેટી વિસ્તારની છે। અથડામણ લગભગ 6 કલાક સુધી ચાલી। ઘટના સ્થળેથી AK-47 સહિત 7 સ્વચાલિત શસ્ત્રો જપ્ત થયા। ઘાયલ જવાનોને નાગપુરમાં દાખલ કરવામાં આવ્યા છે। તેઓ જોખમથી બહાર છે। ગઢચિરોલીના પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે સવારે લગભગ 10 વાગે નક્સલીઓની હાજરીની માહિતી પર અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં C-60 કમાન્ડો ટીમને વંડોલી ગામમાં છત્તીસગઢ સરહદની પાસે મોકલવામાં આવી। નદી નાળાને પાર કરીને જવાન ત્યાં પહોંચ્યા તો નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું। 6 કલાક ચાલેલી અથડામણમાં 12 નક્સલીઓને ઠાર મારી દેવાયા। ઘટના સ્થળેથી 3 AK-47, 2 ઇન્સાસ રાઇફલ, 1 SLR સહિત 7 સ્વચલિત હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે। માર્યા ગયેલા નક્સલીઓમાં ટીપાગઢ દલમના પ્રભારી DVCM લક્ષ્મણ અત્રામ ઉર્ફે વિશાલ અત્રામની ઓળખ થઈ છે। અન્ય નક્સલીઓની ઓળખ અને વિસ્તારનું સર્ચિંગ ચાલુ છે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સફળ અભિયાન માટે C-60 કમાન્ડો અને ગઢચિરોલી પોલીસ માટે 51 લાખ રૂપિયાની રોકડ ઇનામ જાહેર કર્યું છે। ગઢચિરોલીમાં આ પહેલા 19 માર્ચે 4 અને 13 મેએ 3 નક્સલીઓને ઠાર માર્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।